નમસ્તે મિત્રો. હેમા શુક્લ એડવોકેટ, મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જૂનાગઢ કોર્પોરેશનના ઇલેક્શનના વિડીયોઝની સિરીઝ આપણે ચાલી રહી છે. આજે એમાં ગુજરાત સમાચારમાં મુરબ્બી પૂજ્ય હેમાબેનની હૈયાવરાળ વાંચી, હેમાબેન આચાર્યની. અને આમ તો માનસિક રીતે હું બહુ નાની હતી ત્યારથી એમની સાથે જોડાયેલી, કારણ કે અમારા પાડોશી હતા, નવા નગરવાડામાં રહેતા હતા એટલે. અને એમણે અને હું એમની એટલા માટે વેદના સમજી શકું છું કે આપણને આ ઉંમરે અને આ સ્ટેજે જો આટલી બધી પીડા ને આટલું બધું દુઃખ થતું હોય તો જેણે જનસંઘથી માંડી અને RSS અને ભાજપને આટલો બધો ઉછેરતા અને જોયો છે ને પોતાને હાથે પાણી પાઈને ઉછેર્યો છે, એની આવી બેહાલ અને આવી કદશા જોઈ અને કેટલો બધી એમની આંતરડી કકળતી હશે અને એમનો આત્મા ડંખતો હશે ને દુખતો હશે. આ જે બધા ન્યૂઝપેપર્સ છે અને આ જે વિડીયોઝ છે એ આમ તો બધા મને ખબર નહીં કે ટોપ કક્ષાએ શાસક પક્ષ સુધી, દિલ્હી સુધી જતા હશે કે નહીં, પણ જેને થોડીક પણ આંતરડી કકળતી હોય, કે જે થોડાક પણ પોતાની જાતને સાચા ભાજપના કહી શકાય એવા હોય, એણે એ વાયરલ કરવા જોઈએ અને સીધા ત્યાં મોકલવા જોઈએ. કદાચ એમનો આત્મા જાગે અને એમની આંતરડી પણ કકળે. આમ તો શક્યતા બહુ ઓછી છે, કારણ કે અમુક વખતે માણસ એકદમ રીઢો થઈ જતો હોય છે. માત્ર ગુનેગાર માટે જ રીઢો શબ્દ વપરાય એવું જરૂરી નથી, આ બધા પણ રીઢા રાજકારણીઓ જ કહેવાય. એટલે પણ છતાં એમને ખબર પડે કે લોકો તમે માનો છો એટલા મૂર્ખ નથી અને તમારા વડીલ ગણી શકાય, પૂજ્ય ગણી શકાય, આના પાયાના પથ્થરો ગણી શકાય, એ તમારા માટે શું વિચારે છે, શું માને છે ને એમની પાસે તમારી છાપ કેવી છે અને તમે શું બની ગયા છો, કેટલી હદે તમે નિમ્ન કક્ષાના થઈ ગયા છો ને રાજકારણને તમે નિમ્ન કક્ષાએ લાવી દીધેલું છે. હવે બીજી વાત કરીએ, મુરબ્બી હેમાબેનને પ્રણામ, અભિનંદન અને આભાર સાથે. તો મિત્રો, આપણે જે 3 નંબરના વોર્ડની વાત કરતા હતા કે જ્યાં પણ 4 ઉમેદવારો એક ભાજપના જ બિનહરીફ જાહેર થયા છે અને એમાં વિચિત્રતા જે હેમાબેનને પણ ખૂબ જ આઘાત લાગ્યો કે 3 ઉમેદવારો જે મોમેડન છે એ લોકો એક જ ફેમિલીના મેમ્બર્સ છે. મિત્રો, આ રાજકારણ કે આ ગણિત કે કંઈ સમજાતું નથી. કદાચ એવો સોદો થયો હોવાનું સાંભળેલું છે કે આ જો 3 સીટને બિનહરીફ કરી દેવામાં આવે તો તમામ વોર્ડોના જે મોમેડન મત છે એ ભાજપમાં પડશે. બહુ જ હાસ્યાસ્પદ અને કોમન સેન્સથી ગળે ન ઉતરે એવી વાત છે. અને ખાસ કરીને જે આ ધર્મના મોમેડનના ભાઈઓ બહેનોને અને જે જાગૃત અને સજાગ મતદારો છે, વડીલો છે, સમજુ છે, યુવા વર્ગ છે, એ લોકોને પૂછવાનું કે તમારી આખી જ્ઞાતિ, બધી જ જ્ઞાતિઓ, આખો ધર્મ, આખી જાત આ એક જ ફેમિલીના 3 મેમ્બરોને હાથે મિત્રો સોદો થઈ જાય કે વેચાઈ જાય એટલા સસ્તા છે. અગર તો આ 3 જણા કે એમ જ તમારું આખો ધર્મના ભાઈઓને, આખી જ્ઞાતિઓને બધા માને એમ છે. એ લોકો પોતાના શાસનના હિસાબેને જોખે તમારા બધાયના મતોના સોદા કરી શકે? કોમન સેન્સમાં ઉતરે એવી મિત્રો આ વાત નથી. લોકોને મૂર્ખ બનાવવા માટે, પ્રજાને મૂર્ખ બનાવવા માટે એ સારી વાત છે, પણ જે પહેલાંથી તમે શાસન કરો છો અને એક બાજુથી તમે જે વિધર્મીઓની વિરોધીને એની વાત કરો છો, એની સામે મેં મારા આગલા વિડીયોમાં પણ કહ્યું છું કે કથની ને કરણીમાં ફેર, ઈસે તો કાગા બલા કે ભલા કે તન મન એક જ રૂપ. તો તમારા આ દેખાડવાના જુદા ને ચાવવાના જુદા છે એ પણ સમજ્યા. ચલો,
કે તમે એને ટિકિટ આપી એ હકદાર હોય. હિન્દુસ્તાનમાં દરેક માણસ હકદાર હોય છે ચૂંટણી લડવા, જીતવા, ટિકિટ મેળવવા બધા માટે. પણ એક જ ફેમિલીના 3 મેમ્બર્સ, અને એ એવી શરતે કે તો બધી સીટ ઉપર જૂનાગઢમાં બીજે જ્યાં ક્યાંય મુસ્લિમ મતદારો છે એ બધા ભાજપને જ મત આપશે એવી શરતે આ સીટો અપાઈ હોય, તો આ આપના મગજમાં કે આપની કોમન સેન્સમાં ઉતરે છે? મને નથી લાગતું કે મુસ્લિમ મતદારો પણ આટલા બધા કોઈના વેચાઈ ગયેલા હોય, કે આટલા બધા કયાગરા હોય, કે આટલા બધા બેજવાબદાર હોય. એટલે અને શું કામ કોઈ વેચાય? એટલે મારા ઘરના 3 માણસોને ટિકિટ મળે ને હું બિનહરીફ થઈ જાઉં, અને હું જો એવી શ્યોરિટી આપતી હોઉં કે મને આ આપી દેવામાં આવશે તો આખી નાગરી નાતના મત હું તમને અપાવીશ, તો આ વસ્તુ શક્ય છે ખરી? આ માની શકાય એવું છે ખરું? આમાં કોણ કોને મૂરખ બનાવે છે ને કોણ મૂરખ બને છે ને એ મિત્રો આ ભાજપના રાજકારણમાં કંઈ ખબર જ નથી પડતી. પણ એક વાત નક્કી છે કે ખાસ કરીને મુસ્લિમ મતદાર ભાઈ બહેનોને કહેવાનું કે તમારો કોન્શિયસ પણ ડંકતો જશે, તમારો આત્મા પણ ડંકતો જશે, તમારામાં પણ બીજા એવા ઘણા લાયક ઉમેદવારો હશે કે જે આમાં આવવાને પાત્ર હોય અને જેને અન્યાય થયો હોય બંને પક્ષ મારફત. મારું એવું કહેવાનું નથી કે માત્ર ભાજપ મારફત, બધા કોઈ પણ જે પક્ષ મારફત તમને અન્યાય થયો હોય, ઘણા બધા લાયક ઉમેદવારો રહી ગયા હોય. તો હવે મિત્રો કમસે કમ એક કામ તો કરજો કે આ લોકોની સોદાબાજી છે ને એ અવળી પડે. અગર તો તમે એવું સાબિત કરજો તમારા બહોળા મતદાનથી કે ભાઈ તમે આવી રીતે કોઈ 3 વ્યક્તિને આખી પેલી વેચી શકતા નથી, કે એના મારફત આ કોઈ કંઈ ખરીદી શકતા નથી. આ હવે સાબિત કરવું ને એ તમારા હાથમાં છે. મતદાન મથકોએ તમારા માણસો ઊભા રાખો, બોગસ મતદાન નથી થતું બાકીના વોર્ડોમાં પણ એનું તમે ધ્યાન રાખો. તમારા બીજા વોર્ડમાં જ્યાં જેટલા પણ મતદાર હોય એ બધા મતો પડે અને એ સ્વતંત્ર રીતે પડે, અને આ 3 સીટના બદલામાં ન પડે એવો તમે ખ્યાલ રાખો અને આ લોકોને તમે ખોટા પાડી શકો એ હવે તમારી ફરજમાં છે. આણે જેટલી રાજ રમત રમવી હતી, જેટલી મેલી રમત રમવી હતી એટલી રમી લીધી. જેટલા હલકા સાબિત થવું હતું, જો કે આમ તો એમને સાબિત થવાની જરૂર જ નથી, એટલે એટલું એ લોકોએ થઈ લીધું. પણ નાવ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. હવે આ તમારા કોર્ટમાં બોલ છે અને તમારે એ લોકોને ખોટા સાબિત કરવાના છે કે એણે જે ગણિતથી આ પગલું ભર્યું હોય, એક ફેમિલીના 3 મેમ્બરને ટિકિટ આપી હોય, પણ એ એમનું બધું જ ગણિત, અને જે ફેમિલી મેમ્બરે એને આવા ગાજર બતાવ્યા હોય તો એના બધા ગણિત ખોટા પાડવા એ મિત્રો હવે તમારા હાથમાં છે. તમારી યંગ જનરેશન પણ ખૂબ જ ભણેલી ગણેલી અને ઘણી બધી આગળ છે, બહાર પણ ઘણા બધા છે, અને જે વૃદ્ધો હોય, આપણામાં એમ કહેવાય છે કે ઘરડા ગાડાવાળે જે વૃદ્ધો હોય એ પણ સમજદાર હશે. અને હું એમ માનું છું કે તમે કંઈ આખી જ્ઞાતિના આ 3 જ એક જ ફેમિલીના મેમ્બરને તમારા મતો વેચી તો નહીં જ નાખ્યા હોય, કે એની હાય હાને નાય ના કરવા જેટલા અબૂત તો તમે નહીં છો. તો મિત્રો આ અંગે ચોક્કસપણે વિચારજો, અને એટલું વિચારજો કે તમારી આખી જ્ઞાતિ, જાતિ અને ધર્મનો અને એ વોર્ડના બધા જ મતદારોનું જે મતદાનનો અધિકાર છે ને એ છીનવાઈ ગયો છે. જે છીનવવાનો કોઈને હક છે ખરો? 14 નંબરના વોર્ડમાં જે હાલત થઈ છે 4 ઉમેદવારો માટેની મતદારોની, એ જ તમારા વોર્ડની પણ હાલત થઈ છે કે જેમાં કેટલા બધા મુસ્લિમ મતદારો હશે. તો હવે તમારા મતાધિકારનું શું? તમે કોઈ બીજાને ચૂઝ કરવા માગતા હો તો, અગર તો તમે નોટાનો ઉપયોગ કરવા માગતા હો તો તમને એનો અધિકાર રહે છે ખરો? તો આ અંગે મારે તમામ સમુદાયને એટલું કહેવાનું છે, ખાસ કરીને જે વોર્ડમાંથી આવી રીતે બિનહરીફ થાય કે ઉમેદવારો ફરી જાય એ બધા જ વોર્ડનાને કે સામટી ઇલેક્શન ઓફિસરને અને ઇલેક્શન પંચને સામટી નોટિસો આપો તમારા નામથી. તમારે જો મુસદ્દો જોઈતો હોય, નમૂનો જોઈતો હોય તો તમે મારી પાસેથી લઈ જઈ શકો છો. હું તમને મારે ખર્ચે ફ્રી ઓફ ચાર્જ આપીશ, અગર તો એની PDF મોકલાવીશ. તમારા નામ મેં મારે નામે તો ઓલરેડી આજે મોકલી દીધેલી છે, અને
ગુપ્તા સર કે જે ગુજરાત માટેના આ બધી જ સ્વરાજ્યની સંસ્થાઓના ઇલેક્શન ઉપરના જે પહેલાં છે એને પણ મોકલી દીધેલી છે કોપી, પણ ઇલેક્શન ઓફિસર ગુજરાતને પણ મોકલી દીધી છે, ગાંધીનગરને અહીંયા પણ મોકલી દીધી છે. એટલે પણ આ રીતે આખા જૂનાગઢમાં જ્યાં જ્યાં આવું થાય છે એના બધા જ મતદારો જો આવી રીતે નોટિસ મોકલે અને એની સામે બે ઉપાય છે. નામદાર હાઈકોર્ટમાં રીટ પણ થઈ શકે છે, મેં કહ્યું હતું કાલના વિડીયોમાં એવી રીતે, અને અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઇલેક્શન પિટિશન પણ થઈ શકે છે. સામટી સંખ્યામાં પછી આપણે એ પણ કરીએ. ખબર નહીં મને જૂનાગઢના મતદારો જાગે છે કે નહીં અને મફત આટલી સેવા મળે છે એનો પણ લાભ લેવા માગે છે કે નહીં. કારણ કે આવી જ રીતે જ્યારે પૂર આવ્યું દુર્વેશનગરમાં, લક્ષ્મીનગરમાં વગેરે, ત્યારે પણ મેં બૂમો પાડીને કહ્યું હતું કે કોર્પોરેશન સામે સામટી સંખ્યામાં કંઈ નહીં તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નીચે પણ તમે મેટર કરો. પણ એક પણ નાગરિક જે જાગ્યો નહોતો, એટલે આપણું આ નરસિંહ મહેતાનું ગામ છે, જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, એમ હજી પણ આપણે જો નિંદ્રામાં હોઈએ તો જુદી વાત છે. અધરવાઇઝ તમે તમારા મતદાનના અધિકાર વિશે આવી જો નોટિસ આપવા માગતા હો તો એનો નમૂનો તમે મારી પાસેથી લઈ જઈ શકો છો. સોશિયલ મીડિયામાં પણ મેં વાયરલ કરેલો છે, મારા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ એ મૂકેલો છે, યુટ્યુબમાં પણ મેં આ અંગેની વિગતવાર સમજણ આપેલી છે. અને તમારે જો હાર્ડ કોપીમાં નમૂનો જોઈતો હોય તો પણ તમે મારી પાસેથી લઈ જઈ શકો છો અને તમારે નામે આપી શકો છો. તમે કહેશો તો હું પણ એમાં તમારી હેલ્પ કરીશ અને કોઈ પણ પ્રકારના આર્થિક સ્વાર્થ વગર તમારી હેલ્પ કરીશ. મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. અને આવા જ ટોપિક લઈને ફરીથી આપણે મળતા રહીશું ઇલેક્શન સુધી. ત્યાં સુધી રજા આપશો. અને આપને આ અંગે કંઈ પણ જો શેરિંગ કરવાનું હોય તો મારો મોબાઈલ નંબર છે 942808 9428014823. થેન્ક યુ વેરી મચ. મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ.